હા, નેપાળ ફરવા માટે જવું છે એટલે આઈ થિંક 20 દિવસની વાર છે, પણ 17 દિવસ યા 20 દિવસ રોકાવાનું છે. એટલા માટે આમ જોરશોરથી તૈયારી ચાલુ છે. જ્યાં જુઓ ને આમ જુઓ કપડાં દેખાય છે, એટલા બધા કપબોર્ડ. અને આમ નીચે જુઓ, અહીંયા જુઓ બેગ ને બધું. ખબર નહીં આ તૈયારી હવે ક્યારે પૂરી થશે. પ્રયાગરાજ જવાનું છે એટલે વિચાર્યું કે મારે સાડી પહેરવી છે, તો ઘરે એકવાર બધું પહેરીને જોઈ લઉં, પછી લઈ જાઉં ને. ઘણી બધી સાડી છે, પણ આ સાડી છે ને મારી ફેવરિટ છે, એટલે પહેરીને એકવાર જોઈ લઉં કે કેવી દેખાય છે અને પ્રયાગરાજમાં કેવી મસ્ત લાગીશ ને એમ વિચારીને ચલો ફાઇનલ આ સાડીને મેં ડન કરી દીધી છે હવે. ફાઇનલી નેપાળ જવાનું પેકિંગ થઈ ગયું છે. આ મારી બટરફ્લાય છે મેચિંગ બધા કપડાની. આમાં ખાલી કોમ્પેક્ટ ફાઉન્ડેશન ને મારો મેકઅપ છે. પછી એકમાં ખાલી ઇયરિંગ્સ છે, પછી લિપસ્ટિક, આઈલાઇનર અને પછી શેમ્પૂ, સાબુ, ફેસ વોશ, ડેટોલ, બધી જ વસ્તુ. ટોટલી મસ્ત પેકિંગ થઈ ગયું છે. બાપા થાકી ગયા હું કિરણ, જમીન ઉપર પગ નથી રહેતા, એટલા પગ દુખી ગયા. પણ ફાઇનલી હું હેપી થઈ ગઈ છું કે ટોટલી પેકિંગ મારું ડન. ત્યાં આમ તો બધા માસીને બધા બોખી જતા હતા 2-3 બેગ લઈને જાઓ છો, પણ આઈ થિંક મારી પાસે 5 બેગ થઈ ગઈ છે. મમ્મીએ બહુ મસ્ત આમ જો ગુજરાતી હાંડવો બનાવ્યો છે, ફૂલ્લી સબ્જી બધું નાખીને. આમ કાંઈ ન ઘટે હાંડવામાં તો. આમ ટેસ્ટ તો આહા સુપર. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત અલગ અલગ ફ્લેવરના ગોલા દક્ષાબેન લઈને આવ્યા છે, તો ચાલો બધા ખાવા. માય ફેવરિટ ચીઝ બિસ્કિટ. પેકિંગ કેટલું મસ્ત છે જો, અને એનો ટેસ્ટ એટલે એમ જ લાગે ચીઝ ખાય છો. એકદમ મસ્ત આમ ચીઝ દેખાય કેવા છો. સુપર. અડધી વસ્તુ મારી ચલાલા અને અડધી અમરેલી પડી છે, તો ચલાલાનું તો પેક થઈ ગયું છે. હવે અમરેલી પેક કરવા માટે આવી ગઈ છું, એટલે મમ્મીના હાથનું નવું જમવાનું જલસા પડી જાય. અને હવે અમે જઈએ છીએ ઈલાબાના ઘરે. દક્ષે કીધું ચાલો આપણે ઈલાબાના ઘરે જઈએ. ઈલાબાનું ઘર બહુ મસ્ત હતું, કેટલું બધું મોટું હતું, ગોળ અને ફળિયામાં આ બધા ઝૂલા અમે જોઈને હેપી થઈ ગયા. હું દક્ષ ઝૂલવા લઈ ગયા. અને આંબા કેટલા બધા, 3-4 તો આંબા મોર તો જો આમ લૂમે ઝૂમે આવ્યો હતો, કંઈ ઘટે જ નહીં. મમ્મીએ ઘરે બહુ જ મસ્ત આમ જો ચાટપુરી બનાવી છે. કાંઈ ન ઘટે, ખાલી આમ જોતા જ કેટલી મસ્ત લાગે છે. હું ટેસ્ટ કરીને તમને એક બતાવી દઉં. એકદમ અમે એનો દેખાવ તો જો સુપર. જેનિલિયાબેનના હેર જુઓ કેટલા મસ્ત છે ને, જાતે પાછી ગુજ કાઢે હો. કેટલા મોટા છે, કારણ કે દાદી ઘરે બનાવેલું તેલ એને યુઝ કરે છે. અને જેનિલિયાબેનને સ્કૂલમાં ફંક્શન છે અને મરાઠી ગર્લ બનવાનું છે, અને જીયાનભાઈને ગુજરાતી બોય બનવાનું છે. તો ચલો આપણે જોઈએ એ લુકમાં બંને કેવા દેખાય છે.
भंवर दामिनी अधर रागिनी मेरे दरियाई कैसे सज धज देखो मेरे पिया की सांवरी जिया से बाबरी मेरे अंगना में देखो आज खिला है चांद ये बाजे धुन झम झम झमाते झम तो नाचे मन झम झम झमाते झम ये बाजे धुन झम झम झमाते झम तो नाचे मन झम झम झमाते झम पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दो दिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भक्तो सिद्धि दासी संकट को सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दो दिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भक्तो सिद्धि दासी संकट रखवाया वो माड़ी रखवाया वो आज बात बेलड़ी रखवाया वो माड़ी रखवाया वो आज मरी मोगल पड़ी रखवाया वो अम्मा के जे माड़ी अम्मा के जे तारा छोरूड़ा ने खम्मा के जे अम्मा के जे माड़ी अम्मा के जे तारा छोरूड़ा ने खम्मा के जे फोन किया रैपर को मोटी रकम मांगता हम सब की शान है ये प्यारी दादी माँ भोली दुलारी सी अपनी दादी माँ घर की रौनक है दादा पोते का साथ दादी पोते का साथ જેના અને જીયાનને મસ્ત રેડી કરી દીધા. આમ એકદમ હુબહુ આસમાનની પરી જ લાગતા હતા ને. આ બંનેનો પ્રેમ જો બહુ પ્રેમ કરે છે જેની જીયાન એકબીજાને. અને જીયાન પણ એકદમ આમ કાઠિયાવાડી લાગે છે ને. અને જેનીલિયા બેન તો અમારી મરાઠી ગર્લ છે જ. કેટલો મસ્ત હાંડો મમ્મીએ બનાવ્યો છે ગુજરાતી. આમ જો તો ખરા, આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય. ફૂલ વેજીટેબલ નાખીને અને હું ઉપર આમ થોડુંક ચીઝ નાખીને ખાવાનું છે. આમ એકદમ ચીઝી હાંડો. વાહ હા હા, તમે ખાવ તો ખરા, કાંઈ ન ઘટે, એકદમ સુપર. નેપાળ જવા માટે મારી ચપ્પલની તૈયારી હજી બાકી હતી. તો મસ્ત આમ રનિંગમાં પહેરી શકાય ને, જીન્સ નીચે, વન પીસ નીચે, એવી બધી જ એમાં ચાલે એવી ચપ્પલ હું લઈ આવી છું. અને આ ચપ્પલ બી એવી છે કે જે બધામાં ચાલશે. એટલે બે પેર ચપ્પલ અને એક જોડી શૂઝ લઈ જવાનું છે. તૂટી ગયા હોય તો પછી રસ્તામાં મારે શું કરવું એવું વિચારીને. અને જો ઘરની ગાડી હોત ને તો જેટલા કપડાં લઈ જાઉં ને, આઈ થિંક 25-30 જોડી એટલી ચપ્પલ લઈ જાત. બટ ઘરની ગાડી નથી એટલે હવે 3 જોડી જ લઈ જઈશ. સમર આવી ગયો છે તો કાઠિયાવાડી મસ્ત ગોલા ખાવા ચાલો બધા, એકદમ ડ્રાય ફ્રૂટ ને મલાઈથી ભરપૂર. આહા હા. આ દાદી જોવો એના જેનાને કેટલો પ્રેમ કરે છે, રોજ એના હાથે જ જમાડે હો. ધૂળેટી આવી ગઈ છે તો છોકરાઓને રમાડવા માટે અમે રેડી છીએ. અને મેં એવું વિચાર્યું હતું કે આ વખતે તો મારે આમ ચોલી પહેરીને જ રમવું છે. તો મારા માસીમાએ મને આ ચોલી ગિફ્ટ કર્યા છે, મારા ફેવરિટ ચોલી છે. તો એ પહેરીને અમે લોકો અમારા સોસાયટીના ગાર્ડનમાં મસ્ત હોળી રમવાના છીએ. અને સાથે જેનીલિયા જીયાનને પણ ફૂલ્લી એન્જોય કરાવવાના છીએ. સો લેટ્સ પ્લે હોલી. तेरी मलू गुलाल रंग बता बुलू हवा में भांग मिलाया तेरे उड़ते बाल आजा रंग दो दोनों गाल अरे सारा रा रा सीधी साधी
है जब दो दिल मिलते हैं। एक के दो, दो के चार, मुझ पे तो दिखते हैं। ऐसा ही होता है जब दो दिल मिलते हैं। सर पे ज़मीं, पाँव के नीचे है आसमां। प्यार के रंग से खेलो रे होली, चढ़ के ना ये रंग उतरेगा। हर रंग कच्चा रे कच्चा, प्रेम रंग सच्चा रे सच्चा। हर रंग कच्चा रे कच्चा, प्रेम रंग सच्चा रे सच्चा। ये रंग लगे इश्क दा, ये रंग लगे इश्क दा, ये तेरा होया इस तरह। ये रंग लगे इश्क दा। रंग बरसे, अरे रंग बरसे भीगे चुनर वाली, रंग बरसे। सनन आंधियां उठे, शत्रु जड़ से ही मिटे, हमने बात यही मन में ठान। तनिक शर्म नहीं आई, देखे नहीं अपनी उमरिया। तनिक शर्म नहीं आई, देखे नहीं अपनी उमरिया। हो 60 बरस में इश्क लड़ाए, 60 बरस में इश्क लड़ाए। मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सावरिया। मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सावरिया। चुनरी धम, अयो धम, अरे थम 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 रोक। ब्रम ब्रम अम्मा नम 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 बला 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 रे, बला 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 रे, बला 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 रे। एक चतुर नार बड़ी होशियार, एक चतुर नार बड़ी होशियार, अपने ही जाल में। सारा रारा होली में रंगीले हो गए, जमीरा सारा रारा होली में रंगीले हो गए। तूने मारी पिचकारी, सारे गीले हो गए। रात लाल दिन गुलाबी, शाम नीले हो गए। जगीरा सारा रारा, जगीरा सारा रारा, जगीरा सारा रारा होली में रंगीले हो गए। जगीरा सारा रारा होली में रंगीले हो गए। मस्ती वाली टोली है, रंग भरी तेरी चोली है, दिल है इश्क मिजाजी, आज बुरा न मानो होली है। सारा रा रा जगीरा सारा रा रा, सारा रा रा जगीरा सारा रा रा। होलिया में उड़ा रे गुलाल, कहियो रे मगे डरते हो। होलिया में उड़ा रे गुलाल, कहियो रे मगे डरते हो। मारिये मंगे तेरे चुड़िया वाली, मारिये मंगे तेरे चुड़िया वाली। हरिया बालों रे नमा, कहियो रे रंग तेरा चढ़या एक, हुण कोई रंग नहीं हो चढ़ना। मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सावरिया। मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सावरिया। चुनरी पे डाले अबीरा, अवध में होली खेले रघुवीरा। अरे चुनरी पे डाले अबीरा, अवध में होली खेले रघुवीरा। अरे होली खेले रघुवीरा, जगत में होली खेले रघुवीरा। रंगों से रंग मिले, नए नए ढंग खिले। तेरा रंग चढ़ा है, ऐसा छुड़ाना मुश्किल है। तू क्या चीज है ये लफ्जों में बताना। मेरे रंग में रंगने वाली परी हो या परियों की रानी, या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो।
Ladies and gentlemen, welcome to the Festival of Colors. Wishing you all a very happy Holi. હું મારી તૈયારી કરતી હતી અને આ જેનિલિયા બેન છે ને એ જુઓ, એના હેર બહુ જ મોટા છે, તો એમ કહે છે કે ફિયાબા મેં આ બાંધ્યું છે ને હમણાં મારા બધા જ હેર કર્લ્સ થઈ જશે. અને રિયલમાં એણે મને છોડીને બતાવ્યું ને તો કર્લ્સ થઈ ગયા હતા. અને હવે જવાની ફૂલ્લી તૈયારી છે. હું અહીંયાથી અમદાવાદ જાઉં છું, તો કાકી આવી ગયા છે પડો આપવા માટે. એટલે અમારા કાઠિયાવાડમાં તો આવો રિવાજ હોય કે આવી રીતે જાત્રામાં બહાર જઈએ ને તો વાંચતે ગાજતે આપણને મોકલે શ્રીફળ, સાકરનો પડો લઈને, ગિફ્ટ લઈને આવે. કાકી આપણા દુખડા લે અને આપણને સારા બ્લેસિંગ્સ આપે. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से दिल का रिश्ता बड़ा ही प्यारा है, दिल का रिश्ता बड़ा ही प्यारा है, कितना पागल ये दिल हमारा है. हम तो एक दूसरे पे मरते हैं, हम तो एक दूसरे पे मरते हैं, जानता ये जहान सारा है, दिल का रिश्ता बड़ा ही प्यारा है. तुम हो देखता हूँ जहाँ तुम्हें तुम हो, देखता हूँ जहाँ तुम्हें तुम हो, और नजारों में क्या नजारा है, और नजारों में क्या नजारा है, कितना पागल ये दिल हमारा है. दिल का रिश्ता बड़ा ही प्यारा है, दिल का रिश्ता बड़ा ही प्यारा है. सपने होते हैं अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं. तेरे संग लाड लगावा, तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा, तेरे संग लाड लगावा वे, तेरे संग लाड लगावा, तेरे संग प्यार निभावा वे, तेरे संग प्यार निभावा. मेरी प्यारी बहना तुझ
हंसना तुझ संग मेरा रोना तुझ संग ही है मेरी खुशियाँ तुझ संग ही है मेरी दुनिया मेरी प्यारी बहना मेरी प्यारी बहना मेरी प्यारी बहना મારું આંગણું શોભે છે જેના હેતથી રે લોલ. છોકરો તો બહુ મસ્ત દેખાય. મારા ફૂલ ફેમિલીએ ખૂબ જ સારી રીતે મને બ્લેસિંગ્સ આપ્યા અને મમ્મીને કિરણ તો રડવા માંડ્યા કે દીદી જલ્દી આવજો અને પપ્પાને અને કાકાએ એટલા બધા ફોન કર્યા ન પૂછો વાત આટલા પૈસા લઈ જા અમે મોકલીએ છીએ અને કેટલું બધું કીધું સાચવજે ધ્યાન રાખજે આમ કરજે તેમ કરજે એટલે મારા વડીલોના સાથે આશીર્વાદ લઈને ભાઈલો મને મૂકવા આવે છે. तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं. મામા મામી અને ભાઈલોએ તો એટલું બધું ઘરે રસોઈ બનાવી રાખી હતી કે ન પૂછો વાત. ત્યાં માસા માસી આવી ગયા હતા તો અહીંથી પપ્પાએ અને મમ્મીએ પડો મોકલાવ્યો હતો તો માસીને પણ મેં પડો આપી દીધો. મામાના ઘરે આણંદ પહોંચી ગયા છીએ. બહુ મસ્ત અમને લોકોને સાચવા એટલો મસ્ત જમ્યા અને ફાઇનલી હવે હેર વોશ કર્યા સ્ટ્રેટનિંગ કર્યા અને આમ જો મસ્ત એકદમ ક્વીન જેવી બની ગઈ છું અને જવા માટે રેડી થઈ ગઈ છું. બધા આમ ગઢપણમાં જાત્રા કરે પણ મેં વિચાર્યું છું યંગ છું ને ત્યાં મારે લાઈફ જીવી લેવી છે કારણ કે કાલની કોઈને નથી ખબર એટલે અત્યારની એક એક ક્ષણ આપણે માણવાની છે. અને હવે અમે લોકો બસ સુધી જવા રેડી છીએ તો ભૈલું અમને મૂકવા આવવાનો છે અને હા બસ જોઈને મને એટલી બધી ખુશી થઈ કારણ કે પહેલી જ સીટ નીચેની અમારી હતી ઉપરનો સોફો મને ગમે નહીં તો આમ જોઈને હું હેપી થઈ ગઈ અને બસ બહુ જ મસ્ત છે એકદમ એસી છે અને બધું મ્યુઝિક આમ કંઈ જ ના ઘટે ને અનવરભાઈ છે ને એનું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે અને જમવાનું એ જ કરવાના છે. ફાઇનલી નેપાળ જવા માટે હું રેડી થઈ ગઈ છું અને બસ હવે એકદમ બસ સામે દેખાઈ રહી છે તો બધાને ગુડ બાય. બધાનો સામાન જોયો ને તો બધા પાસે આઈ થિંક 3-4 બેગ હતી પણ ઓ ગોડ મારી પાસે 6 બેગ હતી. બધા જ વિચારમાં પડી ગયા કારણ કે મારું મામાનું કામ જોયું તો બધા કે ઓ ભોળી આટલું બધું તો તું આખું ઘર લઈને આવી છો પણ મારો મેકઅપ ને મારો એટલો બધો સામાન મારી શેની વગર ચાલે એમ હતું જ ને. અને હું ને માસી આ સીટમાં બેસી ગયા છે અને ખાસ કરીને માસીને થેન્ક યુ એના માટે જ હું જાઉં છું અને એ જ મને લઈ જાય છે. અને આમ જો અમે બંને બસમાંથી વિડીયો ઉતારી જ લીધો ત્યાં પણ એટલું બધું એન્જોય કરીએ છીએ. मासी है माँ जैसी कर पूरी हर फरियाद तो मासी है माँ का दो जान.